શહેરમાં એરપોર્ટ રિંગ રોડની ધીમી કામગીરીથી સ્થાનિકો પરેશાન થયા છે. ગોકળ ગતિએ ચાલતા કામને લઈ સ્થાનિકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. રોડને લઈ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે રોડની વચ્ચે બનાવવામાં આવેલા ડિવાઈડરમાં અનેક અસમાનતાઓ છે. ક્યાંક ડિવાઈડર માર્ક કરતા ઊંચું છે તો ક્યાંક એ સમાંતર છે અને અમુક સ્થળે તો ડિવાઈડર માર્ક કરતા 1 થી 1.5 ફૂટ નીચે ઉતરી આવ્યું છે. આવી અસમાનતાઓને કારણે રાત્રિના સમય અથવા તો વરસાદમાં વાહન ચલાવવું એ જોખમી બની રહ્યું છે. એરપોર્ટ રોડ રિંગ રોડ બને છે 6 રોડ આપણે આવકારીએ છીએ ભલે હાલો જાય છે પણ આ જો આ બધા કામ એવો કરે છે કે ઢાંકડા સામું પહેલે ક્યાં ગયા હતા આ લોકો આવડાવું થયો થઈ ને હવે કાલથી એવો બધે કર્યું છે આ બધે વળી પાછો કામ બંધ પડ્યો છે હવે ઢાંકડા ઊંચા કરવા સામું કરીને ખોલી નાખ્યો છે આ બધે. આ જો આ દેખાય તમારા સામે જ દેખાય છે વધેલું બધે રિંગ રોડ ઉપર સાહેબ અહીંથી અમારી સોસાયટીમાંથી કમસે કમ પબ્લિક જાજી નીકળે છે અને નેશનલ હાઈવે જેવું કરી દીધું આ લોકોએ. એક્સિડન્ટ થવાની સંભાવના જાજી રહી છે અમને. અહીંયા અમારી 10 સોસાયટી છે આ રોડ ઉપર. 10 સોસાયટીમાં કોઈ સ્પીડ બ્રેકર નથી, ટ્રક બેફામ ચાલે છે, કોઈ જાતની સમસ્યાનો ઉકેલ આવતો નથી. અમે કમ્પ્લેન 2-3 વાર કરેલી છે છતાં કોઈ જવાબ દેતું નથી અમને. ને હમણાં જ એક એક્સિડન્ટ થઈ ગયું, અમે વ્યક્તિ ગુજરી ગયો તોય કોઈ જવાબ દેતું નથી અમને. ઘણી ધીમી ગતિએ કામકાજ થાય છે જેના કારણે ઘણા સમયથી અમે વન વે નો સામનો કરી રહ્યા છીએ અને જેના કારણે ખૂબ જ ટ્રાફિક રહે છે આ રોડ ઉપર અને અવારનવાર નાના અકસ્માતોની ઘટના સામે આવે છે પણ જે અખબાર સુધી કદાચ નહીં પહોંચતી હોય. અને સાથે સાથે અહીંયા પાણી ભરાવાની પણ મોટી સમસ્યા ઊભી થઈ છે કે પહેલા જે પાણીનું વહેણ હતું એને બ્લોક કરી દીધું છે અને યોગ્ય રીતે એનો ઢાળ નથી આપ્યો. એટલે હમણાં જ જે થોડા દિવસ પહેલા માવઠું હતું એમાં પાણી ભરાયું હતું. તો એ પણ એક અમારી લાભસુખ સોસાયટીના બધા જે અમે છીએ એમની રજૂઆત છે કે સત્વરે એ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.